નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે જોઈશું આજના અગત્યના કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરીએ. આજના કરંટ અફેર્સમાં સૌ પ્રથમ છે ભારતનું પ્રથમ પર્યાવરણ અનુકૂળ રાજ્ય સરકાર સચિવાલય. બરાબર, તો આસામ ખાતે જે છે તો આ મુજબનું જે સચિવાલય છે તેની સ્થાપના કરવામાં આવી છે. કોના દ્વારા? આસામના જે સીએમ છે હિમંત શર્મા, બરાબર છે, હેમંત શર્મા, એમના દ્વારા. નામ આખું છે એમનું હેમંત બિસ્વા શર્મા, બરાબર છે, કે જે આસામના સીએમ છે. બરાબર. આ સિવાય આસામની માહિતી જોઈએ તો આસામનું કેપિટલ છે દિસપુર, બરાબર છે. આ સિવાય જે આસામનું બીજું એક કરંટ અફેર્સ છે કે જે આપણે આ વર્ષે જ જોયું હતું કે ઈટ રાઇટ સ્ટેશન, બરાબર, એવો દરજ્જો કોને આપવામાં આવે છે? તો ઈટ રાઇટ સ્ટેશન જે સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર ઉત્તર પૂર્વીય જે ભારત છે એનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે? તો ગુવાહાટી. બરાબર, ગુવાહાટી છે રેલવે સ્ટેશન કે જે આસામમાં આવેલું છે, તો એને પ્રાપ્ત થયું છે. તો એક આ પણ યાદ રાખજો, ઘણું અગત્યનું છે. બરાબર. અહીંયા પર્યાવરણ અનુકૂળનો મતલબ શું થશે? કે જે કાર્બન એમિશન છે તેમાં ઘટાડો કરવો, બરાબર છે, મતલબ કે કાર્બનનું ઉત્સર્જન છે એ ના થાય એનું ધ્યાન રાખવું, બરાબર છે. જે ગ્લોબલ વોર્મિંગ છે એનું ધ્યાન રાખવું, બરાબર, એવું કોઈ કાર્ય ન કરવું, બરાબર છે, આ સચિવાલય દ્વારા, કે જેનાથી લઈને પર્યાવરણને એક પ્રતિકૂળ અસર પડે, બરાબર છે. તો મેઇનલી પર્યાવરણને ધ્યાન રાખવાની બાબત છે આખી. ચલો નેક્સ્ટ જોઈએ ભારતીય ચિકિત્સા વિરાસત સંસ્થાન હૈદરાબાદ. બરાબર. શા માટે ચર્ચામાં છે? તો WHO દ્વારા જે પરંપરાગત જે આપણી ચિકિત્સા શૈલી છે, પરંપરાગત જે ટ્રેડિશનલ જે ચિકિત્સા, જે મેડિકલની જે આખી સિસ્ટમ છે, બરાબર, એ પ્રણાલી, એ માટે જે છે તો પસંદગી કરવામાં આવી છે. WHO દ્વારા ટ્રેડિશનલ ચિકિત્સા રિસર્ચ માટે જે છે તો આ WHO સહયોગી કેન્દ્ર તરીકે તેને પસંદ કરવામાં આવ્યું છે. બરાબર. તો હૈદરાબાદ ખાતે આ સંસ્થા આવેલી છે. તો સવાલ કઈ રીતે પૂછવામાં આવશે? તો સવાલ એ રીતે પૂછવામાં આવશે કે તાજેતરમાં WHO દ્વારા જે ટ્રેડિશનલ ચિકિત્સા રિસર્ચ માટે જે કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવેલી આ જે સંસ્થા છે તો ભારતના કયા શહેરમાં આવેલી છે? બરાબર, તો હૈદરાબાદ ખાતે આવેલી છે. તો હૈદરાબાદ ખાતે આવેલી આ પહેલી સંસ્થા નથી ભારતની, આ ત્રીજા નંબરની છે. આની પહેલા બે સંસ્થાઓ છે, એક છે જામનગરની, બીજી છે નવી દિલ્હીની. બરાબર. તો જામનગર ખાતે આવેલી IAER, બરાબર, એને પણ આ મુજબનો દરજ્જો પસંદ કરવામાં આવી છે. આ સિવાય દિલ્હીની MDNIY જે ઇન્સ્ટિટ્યૂટ છે એને પણ પસંદ કરવામાં આવેલી છે. બરાબર. જામનગર ખાતેની જે છે એ લગભગ 2021 આજુબાજુ કોરોના દરમિયાન, કોરોના પછી કંઈક એને સ્થાપના કરવામાં આવેલી, મતલબ કે એની પસંદગી કરવામાં આવેલી. બરાબર. ચલો નેક્સ્ટ છે રિસ્ક મેનેજર ઓફ ધ યર એવોર્ડ 2024નું. બરાબર. તો યુકેની એક સંસ્થા છે, નામ છે એનું સેન્ટ્રલ બેન્કિંગ. એના દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. કોને? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI ને આપવામાં આવે છે. બરાબર. એનું જે સેવા કામગીરી છે, બરાબર, જે આખું મેનેજ કરવાનું છે, તો એના બદલ તેને પ્રાપ્ત થયો છે. RBI એનો મતલબ થશે, જે ફૂલ ફોર્મ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હેડક્વાર્ટર એનું આવેલું છે મુંબઈ ખાતે, મુંબઈ મહારાષ્ટ્ર ખાતે. આ સિવાય SBI છે એનું પણ મુંબઈ મહારાષ્ટ્ર ખાતે જ આવેલું છે, જે હેડક્વાર્ટર છે, મુખ્યાલય છે તે. આ સિવાય RBIની વાત કરીએ તો 1 એપ્રિલ 1935ના રોજ એની સ્થાપના કરવામાં આવેલી. કયા એક્ટ હેઠળ? તો RBI એક્ટ 1934 હેઠળ. બરાબર છે. આ સિવાય કઈ સમિતિની અથવા કયા આયોગની ભલામણથી? તો યંગ હિલ્ટન જે આયોગ છે, બરાબર, એની ભલામણથી એની સ્થાપના કરવામાં આવેલી. મુખ્યાલય જોયું આપણે હાલ મુંબઈ છે. બરાબર. ગવર્નર છે શક્તિકાંત દાસ, બરાબર છે, શક્તિકાંત દાસ એના ગવર્નર છે. આ સિવાય એકાદ બે વર્ષ પહેલાં એમનું કંઈક 3 વર્ષ માટે કાર્યકાળ વધારવામાં આવેલું. આ સિવાય 2023માં જે શક્તિકાંત દાસ છે એમને ગવર્નર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવેલો. બરાબર, ગવર્નર ઓફ ધ યર. આ ઇન્ટરનેશનલ એવોર્ડ છે કે જે આપવામાં આવેલો આપણા RBIના ગવર્નરશ્રીને. બરાબર. તો RBIના આટલા યાદ રાખજો. બરાબર છે. બીજું તો RBIનું બસ આટલું યાદ રાખજો. બીજું કરંટ અફેર્સમાં આપણે જોતા રહીશું. ચલો નેક્સ્ટ છે નેલ્સન મંડેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ. એ આપવામાં આવે છે વિનોદ ગનાત્રાને. બરાબર. શા માટે આપવામાં આવે છે? તો આ એક ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા છે, ડિરેક્ટર છે. બરાબર. એમને જે બાળકો માટેની જે મૂવીઝ બનાવી છે, બરાબર, તો એ બદલ એમને જે આ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવેલો છે. બરાબર. નેલ્સન મંડેલા કોણ છે? તો એમને દક્ષિણ આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે. બરાબર. સાઉથ આફ્રિકામાં સૌથી
પ્રથમ અશ્વેત જે રાષ્ટ્રપતિ હતા તો એ હતા નેલ્સન મંડેલા, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ફિચ રિપોર્ટ. ફિચ સંસ્થા દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવેલો છે. તો જે વર્ષ 2025 છે એના માટે ભારત માટે એક અનુમાન કરવામાં આવ્યું છે. શું અનુમાન કરવામાં આવ્યું છે જોઈએ તો નાણાકીય વર્ષ 2025 છે તો એમાં ભારતનો જે જીડીપી ગ્રોથ રેટ છે તો એનું અનુમાન રાખવામાં આવ્યું છે 7.2% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, બરાબર. નાણાકીય વર્ષ 2025ની વાત છે. ચલો હવે આની પહેલાં આપણે ગયા અઠવાડિયે જ જોયું હતું બે બીજા અગત્યના રિપોર્ટ. એક હતો વર્લ્ડ બેંકનો રિપોર્ટ અને બીજો હતો ગોલ્ડમેન સાક્સનો રિપોર્ટ. ચાલો પહેલાં જોઈએ વર્લ્ડ બેંકનો. તો વર્લ્ડ બેંક દ્વારા વર્ષ 2025 માટે ભારતની જીડીપીનું અનુમાન લગાવવામાં આવેલું 6.6%. આ સિવાય બીજું જોયું તો ગોલ્ડમેન સાક્સનો રિપોર્ટ. એમાં 2024ના વર્ષમાં ભારતની જીડીપી વૃદ્ધિ દર 6.9% રહેવાનું અંદાજ લગાવવામાં આવેલું, બરાબર. અહીંયા વાત કરી છે આ જે ગોલ્ડમેન રિપોર્ટ છે એની અંદર પણ બે ડેટા આપેલા. એક ડેટા આપેલો વર્ષ 2024નું. વર્ષ 2024નો મતલબ શું થશે? જાન્યુઆરી 2024થી લઈને ડિસેમ્બર 2024, બરાબર. અને બીજો ડેટા એ આપેલો નાણાકીય વર્ષ માટેનો, બરાબર. મતલબ કે ફાઇનાન્સિયર 2024-25, મતલબ કે 2024ની 1 એપ્રિલથી લઈને 2025ની 31 માર્ચ સુધીનો, બરાબર. તો એનો રિપોર્ટ છે એ દરમિયાન કેટલો રહેશે જીડીપી વૃદ્ધિ દર? તો એ રહેશે 6.8%, બરાબર. તો બંને ડેટા અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખજો. આ નાણાકીય વર્ષનો છે, આ સામાન્ય વર્ષનો છે. ચલો નેક્સ્ટ છે સમલૈંગિક વિવાહ છે એને પ્રાધાન્ય આપનાર, એને કાયદાકીય રીતે માન્યતા આપનાર જે દેશ બન્યો છે દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ બન્યો છે એ કયો છે? થાઈલેન્ડ, બરાબર. તો પ્રથમ દક્ષિણ એશિયાઈ દેશ બન્યો છે. આ સિવાય આની અંદર જ બીજો એક ડેટા તમને કહું કે ધારો કે એમ પૂછવા કે પ્રથમ એશિયાઈ દેશ પૂછવામાં આવે એશિયામાં પહેલો તો એ છે આપણો નેપાળ. આપણો તો નહીં, આપણો પાડોશી દેશ છે તે, બરાબર. મતલબ કે આ નેપાળ થયો. આ સિવાય જો એમ પૂછવામાં આવે કે એશિયામાં કયું દેશ છે કે જેને તાજેતરમાં જે સમલૈંગિક વિવાહ છે, સમલૈંગિકનો મતલબ શું થશે? પુરુષ પુરુષ સાથે વિવાહ કરે છે, સ્ત્રી સ્ત્રી સાથે વિવાહ કરે છે, બરાબર. ચલો હવે જો એમ પૂછવામાં આવે કે આને કાયદાકીય રીતે ઉલ્લંઘન માનનાર, મતલબ કે એ જે છે એમને કડકમાં કડક સજા કરવામાં આવશે, બરાબર છે. મતલબ કે આને બેન કરનાર જે દેશ છે તો એ દેશ કયો છે? તો એ છે ઈરાક, બરાબર. 2024માં જ એ લોકોએ જે કાયદાકીય છે પરિવર્તન કરેલું, બરાબર. તો જે છે જેને માન્યતા નથી આપી એ છે ઈરાક અને માન્યતા આપનાર કોણ છે? નેપાળ પહેલો અને થાઈલેન્ડ છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ સિપ્રી રિપોર્ટ વિશે, બરાબર. તો સિપ્રી રિપોર્ટ છે શું કહે છે? તો વિશ્વના જે દેશો છે એમાં કયા કયા દેશ પાસે કેટલા પરમાણુ હથિયાર છે, બરાબર. તો આ હથિયારો અનુસાર સૌથી પહેલો ક્રમ છે રશિયાનો. રશિયા પાસે સૌથી વધારે પ્રમાણમાં જે પરમાણુ હથિયાર છે. બીજો નંબર છે યુએસએનો, બરાબર. અને ત્રીજો લગભગ ચાઇનાનો છે. ચલો હા, ચાઇનાનો જ છે. તો રશિયા પાસે ટોટલ કેટલા? 5580 જેટલા જે છે તો પરમાણુ હથિયારો છે. બીજો ક્રમ છે અમેરિકાનો જેનું 5044 જેટલા પરમાણુ હથિયારો છે. ચીન પાસે 500 જેટલા પરમાણુ હથિયારો છે, બરાબર. ભારતનો ક્રમ કયો છે? ભારતનો ક્રમ છે 6થા નંબરનો, બરાબર. ભારતની પહેલા આઈ થિંક નોર્થ કોરિયા છે અને લગભગ બીજું કંઈક જાપાન છે, બરાબર. એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, આપણે ખાલી પહેલો અને ભારતનો ક્રમ યાદ રાખવા. ભારતનો ક્રમ છે 6થો, બરાબર. ભારત પાસે કેટલા છે? 172 જેટલા પરમાણુ હથિયારો છે, બરાબર. ચલો નેક્સ્ટ છે નેચર રિસ્ટોરેશન લો, બરાબર. મતલબ કે પર્યાવરણનું સંરક્ષણ કરવાનો ઉદ્દેશ્ય સાથે એક કાયદો છે એ ઘડવામાં આવ્યો છે. કોના દ્વારા? તો આપણને પૂછાશે એ જ કે કોના દ્વારા ઘડવામાં આવ્યો છે. તો યુરોપિયન યુનિયન છે કે જેને EU કહેવામાં આવે છે, બરાબર. તો EU છે તો એની એક કાઉન્સિલ છે એન્વાયરમેન્ટ કાઉન્સિલ, તો તેને મંજૂરી આપવામાં આવી છે, બરાબર. એનો મતલબ એ છે કે આપણે કાર્બન એમિશન છે તો એ ઘટાડીશું, બરાબર. કાર્બન એમિશન પરથી એક વસ્તુ યાદ આવે કે હું વારંવાર કરંટ અભ્યાસમાં બોલું છું કે ભારતનું લક્ષ્ય કયું છે? ભારતનો ગોલ કાર્બન એમિશન છે એમાં નેટ 0 લાવવાનું. તો એ છે ભારતનો ગોલ 2070નો, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. ટીબીનો પૂછાય 2025નો, મેલેરિયા પૂછાય તો
2030નો. સિકલ સેલ એનિમિયા પૂછાય તો એ છે 2047નો. આ સિવાય બીજું એક તો આપણે નેટ 0 કાર્બન 2070નો, બરાબર છે. બીજા યાદ આવશે તો આગળ કહેતો રહીશ. તો આ બધા ખાસ યાદ રાખવા. જરૂરી નથી કે પ્રિલિમ્સમાં જ પૂછાય. તમે આ સિપ્રીનો રિપોર્ટ છે તો એને શું કહેવાય, તમે મેન્સમાં પણ ટાંકી શકશો, બરાબર, લખી શકશો એના વિશે. ચલો નેક્સ્ટ છે ચેઝ મિશન વિશે. આમ તો આ ચાઇનાનું મિશન છે તો આનું કંઈક ચેઝ નામ નથી, એ લોકો સેસ કે એવું કંઈક નામ કહે છે, પણ આપણે ચેઝ મિશન જ યાદ રાખીશું, બરાબર. ચલો નામ શું છે? ચાઇનીઝ H આલ્ફા સોલર એક્સપ્લોરર, બરાબર. તો ચીન દ્વારા આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. શા માટે? તો જે સૂર્ય છે, બરાબર, તો સૂર્ય છે એ પોતાની ધરી ઉપર પણ જે ધરી ભ્રમણ કરે છે, બરાબર. તો જે આ ધરી ભ્રમણ છે તો ચીન દ્વારા ત્યાં આગળ એક યાન મોકલવામાં આવશે અને એ સૂર્ય છે તો એના ધરી ભ્રમણ છે એનું પરીક્ષણ કરશે, એના પર રિસર્ચ કરશે કે જે એની પેટર્ન છે એ ચેન્જ થઈ રહી છે કે નહીં, બરાબર. તો એ માટેનું આ મિશન છે, નામ છે એનું ચેઝ મિશન. અને ઉદ્દેશ્ય શું છે? તો સોલર રોટેશન છે એના નવા પેટર્નને શોધવા, બરાબર. જે રોટેશન કરી રહ્યું છે પોતાની ધરી ભ્રમણ, ધરી ઉપર જે ભ્રમણ કરી રહ્યું છે તો એની પેટર્ન છે એના માટે. ચલો નેક્સ્ટ છે મર્સર રિપોર્ટ. તો આ રિપોર્ટ છે એના અનુસાર કે જે મોંઘા શહેરો છે દુનિયાના એના માટેનો આ આખો રિપોર્ટ છે. તેમાં ભારતનું સૌથી મોંઘું શહેર છે મુંબઈ, બરાબર છે. તો મુંબઈ છે. આ સિવાય મુંબઈ છે તો એને વર્લ્ડની અંદર 136મો ક્રમ મળ્યો છે, બરાબર. તો એક મુંબઈનો ક્રમ યાદ રાખીશું. આ સિવાય પહેલો ક્રમ કયો છે એ યાદ રાખીશું. તો પહેલો ક્રમ છે હોંગકોંગ, બરાબર. આ સિવાય બીજો છે સિંગાપોર અને ત્રીજું છે સ્વિટ્ઝરલેન્ડનું જ્યુરિચ, બરાબર. તો ખાલી પહેલો યાદ રાખજો અને બીજું છે મુંબઈ. મુંબઈ પરથી બીજી એક વસ્તુ યાદ આવશે કે સૌથી વધારે અમીરોની જે યાદી બહાર પાડવામાં આવેલી તો ભારતમાં મુંબઈ અને દિલ્હી છે, બરાબર, જે ટોપના. તો મુંબઈનો ક્રમ છે 24મો અને દિલ્હીનો છે 37મો આખા વર્લ્ડ લેવલે, બરાબર છે, કે જ્યાં આગળ અમીરોની સંખ્યા સૌથી વધારે છે, બરાબર. ચલો નેક્સ્ટ રિપોર્ટ જોઈએ. વૈશ્વિક ઉર્જા સંક્રમણ સૂચકાંક વિશે 2024 જાહેર કરવામાં આવે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. દેખો આ અઠવાડિયે જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા લગભગ તો છેલ્લા 15 દિવસમાં 3 જેટલા જે સૂચકાંકો છે બહાર પાડવામાં આવે છે. એમાંનો એક છે વૈશ્વિક ઉર્જા સૂચકાંક, બરાબર છે. એમાં ભારતનો ક્રમ છે 63મો, બરાબર. 2023માં ભારતનો ક્રમ હતો 67મો, બરાબર. અંકમાં સુધારો થયો છે તો એક ખાસ ધ્યાન રાખજો. પ્રથમ ક્રમે કોણ છે? પ્રથમ ક્રમે છે સ્વીડન, બરાબર. ગઈ વખતે પણ સ્વીડન જ પ્રથમ ક્રમે હતું. ચલો હવે અહીંયા વાત કરીએ આપણે સૂચકાંકની ઇન્ડેક્સની. તો 2023-2024ના જે અગત્યના છે તો એ જોઈ લઈએ, બરાબર, કે જે 2024 દરમિયાન જાહેર કરવામાં પ્રકાશિત કરવામાં આવેલા. ચલો વન બાય વન જોઈએ. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ, એમાં ભારતનો ક્રમ છે 93મો, ડેનમાર્ક પ્રથમ છે. ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ, લંડન પ્રથમ ક્રમે છે. ભારતનું એક શહેર છે બેંગલુરુ કે જ્યાં આગળ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ છે, એનો ક્રમ છે 6. ચલો પછી જોયું તો આપણે લોકતંત્ર સૂચકાંક, નોર્વે પ્રથમ ક્રમે છે અને 41મા ક્રમે ભારત છે. ત્યારબાદ જોયું તો વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંક, બરાબર, એમાં ભારતનો ક્રમ છે 42મો. USA પ્રથમ ક્રમે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ કહેવામાં આવશે, બરાબર છે. ચલો નેક્સ્ટ છે આ બંને સૂચકાંકો. વારંવાર હું કહું છું કે ખાસ યાદ રાખજો, UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જાહેર કરવામાં આવે છે. ડેટા 2022નું છે, જાહેર કરવામાં આવ્યું છે 2024 દરમિયાન, બરાબર. તો સૌ પ્રથમ છે એમાં લૈંગિક અસમાનતા સૂચકાંક, બરાબર. એમાં ડેનમાર્ક પ્રથમ ક્રમે છે. 108મો ક્રમ કોનો છે? ભારતનો, બરાબર. આ સિવાય માનવ વિકાસ સૂચકાંક જોયું, એમાં સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ ક્રમે છે. ભારતનો ક્રમ છે 134મો. ચલો નેક્સ્ટ જોયું હતું IQ એર ક્વોલિટી ઇન્ડેક્સ, બરાબર. એની અંદર સૌથી પ્રદૂષિત દેશ પૂછવામાં આવશે તો પહેલા ક્રમે છે બાંગ્લાદેશ, બીજા ક્રમે છે પાકિસ્તાન, ત્રીજા ક્રમે છે આપણો દેશ ભારત, બરાબર. આ સિવાય સૌથી પ્રદૂષિત રાજધાની કેપિટલ પૂછવામાં આવે તો એ છે નવી દિલ્હી, આપણી જે ભારતની રાજધાની છે તે. આ સિવાય સૌથી પ્રદૂષિત શહેર પૂછવામાં આવે તો એ છે નેપાળનું કાઠમંડુ, બરાબર. આની અંદર લખેલું નથી પણ એડ કરી દેજો. આની સિવાય જો એમ પૂછવામાં આવે કે સૌથી પ્રદૂષિત મહાનગર પૂછવામાં આવે તો એ છે ભારતમાં આવેલું બિહારનું બેગુસરાય, બરાબર. અત્યાર સુધી એ લિસ્ટમાં નહોતું, લિસ્ટમાં આવ્યું છે પ્રથમ ક્રમે, બરાબર. આ વર્ષે સીધું પ્રથમ ક્રમે આવ્યું છે. ચલો આ આખો આપણે જોઈ લીધું. ચલો નેક્સ્ટ છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ. એમાં પ્રથમ ક્રમે છે ફિનલેન્ડ, જ્યારે ભારતનો ક્રમ છે 126મો. ત્યારબાદ જોયું તો ફોર્બ્સ ગોલ્ડ રિઝર્વ, મતલબ કે કયા દેશ
પાસે કેટલો સોનાનો ભંડોળ છે, બરાબર, મતલબ કે સરકાર પાસે કેટલું સોનું છે. તેમાં યુએસએ પ્રથમ ક્રમે છે, ભારતનો ક્રમ છે 9મો. ચલો ત્યારબાદ જોયું હતું બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ. સિંગાપોર પ્રથમ ક્રમે છે, ભારતનો 51મો ક્રમ છે. ત્યારબાદ ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ, બરાબર, યુનિકોર્ન જેટલી વાર પૂછાય અત્યાર સુધીના જેટલા પણ ઇન્ડેક્સ છે એમાં ભારતનો ક્રમ ત્રીજો જ છે અને દરેકમાં પ્રથમ ક્રમે યુએસએ છે, બીજા ક્રમે ચાઇના છે, ત્રીજા ક્રમે ભારત છે, બરાબર. ચલો આ સિવાય બીજી એક વસ્તુ યાદ આવે કે જે મેઇન્સ માટે તમારે ઉપયોગી રહેશે. એની અંદર કંઈક ડેટા એ પ્રમાણેનો હતો કે જે મહિલા સીઈઓ છે, બરાબર, કે જે મહિલા આંત્રપ્રિન્યોર છે, જે તો એનો જે 2023 કે 24માં જે ડેટા આવેલો કે જેની અંદર યુનિકોર્ન જેટલી પણ કંપનીઓ છે એની અંદર જે આ આંત્રપ્રિન્યોર જે સંખ્યા છે મહિલાઓની એ કંઈક 46 કે 48% છે ભારતની અંદર, બરાબર. મતલબ કે એ બધી હવે પુરુષોના ઇક્વલમાં આવી રહી છે, બરાબર. 46 કે 48% મતલબ કે ટોટલી અડધી જ કહેવાય, બરાબર, 50% બરાબર જ કહેવાય, બરાબર છે. તો ટોટલ જેટલા પણ યુનિકોર્ન કંઈક 1,32,000 જેટલા હતા. એની અંદર જે મહિલા સીઈઓ છે કે જે યુનિકોર્ન જે ચલાવી રહી છે, બરાબર, જે આખી એમનું સ્ટાર્ટઅપ ચલાવી રહી છે એની અંદર પણ જે યુનિકોર્ન કંપનીઓ છે એની અંદર મહિલા સીઈઓ કંઈક 46 કે 48% છે, બરાબર. ચલો ભારત સરકારનો ડેટા છે તો યાદ રાખજો, મેન્સમાં કામમાં આવશે. ચાલો નેક્સ્ટ છે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ, બરાબર. એમાં ભારતનો ક્રમ છે 10મો, પ્રથમ ક્રમે રશિયા છે, બીજો યુક્રેન છે. ત્યારબાદ જોયું આપણે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ, એમાં આઇસલેન્ડ પ્રથમ ક્રમે છે, ભારતનો 129મો, બરાબર. ગઈ સાલ 126મો ક્રમ હતો, બરાબર. ધીરે ધીરે જે છે ખરાબ સ્થિતિ 129 પહોંચ્યું. ચલો નેક્સ્ટ છે ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ. દિલ્હી એમાં 350મા ક્રમે છે, જ્યારે ન્યુયોર્ક પ્રથમ ક્રમે છે. ત્યારબાદ જોયું તો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એમાં યુએસએ પ્રથમ ક્રમે છે, ભારતનો 39મો છે. ત્યારબાદ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ, એમાં આઇસલેન્ડ પ્રથમ અને ભારતનો ક્રમ છે 116મો, બરાબર. જેટલી વાર આવશે આ બધું હું રિવાઇઝ કરાવીશ, રિવાઇઝ કરશો, યાદ રાખશો, મારી સાથે બોલવાનું રાખજો જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે, તો એ પ્રમાણે તમને વધારે યાદ રહેશે. ચાલો નેક્સ્ટ જોઈએ હવે. ચાલો તો આ હતા આજના કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.